सो हेलो गाइस, वेलकम टू न्यू व्लॉग। सवाना मतलब स्टार्ट तो मैं कर दिया था, नहीं व्लॉग मैं सवारे स्टार्ट करे तो आज तो गाइस शर्ट पहरे हो। वो शर्ट तो कोक दिवस पर गाइस रोज टी शर्ट पहरो। तो गाइस 9:30 થઈ ગયા, 11 કે પકવાનું મેટ્રોમાં જવાનું એટલે વહેલું નહીં કરવું પડે. તો ગાઈસ ટાઈમ પરીક્ષાનો 11 વાગ્યાનો મારે નહીં કરવું પડે 9:30. तो गाइस તમે સમજી શકો કે કેટલો मतलब टाइम ट्रावेलिंग में जाए. मतलब हेडवान वो टाइम तो कम्प्लीटली वेस्ट જ. मतलब હું વ્લોગ શૂટ કરું એટલે નહીં થતું વેસ્ટ. મેં કહી એ વખતે તો કંઈ જ ના મચાય. મેટ્રો સ્ટેશને 10-15 મિનિટ ઊભું રહેવું પડે. ત્યાં પણ વંચાય પણ જેવું જોવાય એવું નહીં. એ જ વિચારતો હોઉં ગાઈસ કે આવા જવાના ટાઈમમાં શું મેનેજ કરું તો બધા ટાઈમનો કમ્પ્લીટ ઉપયોગ થાય. તો ગાઈસ એટલે જ મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો હતા, કેમ કે મારા આવતા બહુ જ ટાઈમ જતો હતો એન્ડ કંઈ થતું નહોતું. તો મેં વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું. આજ તો ગાઈસ બહુ દાડા છે શર્ટ પહેર્યો તો થોડું અનકમ્ફર્ટેબલ લાગે. મોડો કાંઈ જો નીકળ્યો ને આજ જો મોડો નીકળ્યો ને તો ગાઈસ બહુ જ પબ્લિક કરોડું. શનિવારે ગાઈસ હું 8 વાગે નીકળ્યો હતો, પણ એ વખતે તો એટલી બધી ઉતાવળ હતી ને 8 વાગે નહોતો નીકળ્યો ગાઈસ, મારે 10 વાગી ગયા હતા. અહીંયા જ 10 વાગી ગયા હતા. તો એ વખત તો એટલું બધું ટેન્શન હતું ને ગાઈસ, કંઈ મતલબ વિચારી ના શકાય. થોડામ દોડ ફટાફટ બસ સ્ટેશન ગયો, થોડામ દોડ ત્યાંથી ભાઈ મેટ્રો સ્ટેશન. પણ એવું દોડે તો ગાઈસ તો મેટ્રો નથી મળી. આજ તો ગાઈસ એ વખતે હું 10:15 નીકળ્યો હતો. આજ તો અડધો કલાક વહેલા નીકળ્યો એટલે મસ્ત શાંતિથી બ્લોગ પણ શૂટ થાય એન્ડ પહોંચી વળી જાય. તો ગાઈસ ફાઇનલી આજ તો બસ મળી ગઈ હતી એન્ડ ચડતી વખતે ગાઈસ એવું થયું. મતલબ મને ચડતા બસ મતલબ ચાલવા મળી ગઈ. મારા પાછળ પણ હતા કેટલાય તો એ મતલબ. તો ગાઈસ પણ બસ ફાઇનલી મળી જ ગઈ હતી. ચડતી વખતે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ ગાઈસ. એ વખતે હું શૂટ ના કરી શકું કે મજા આવે. અમુક કોમેન્ટો હોય ને ગાઈસ જે શૂટ કરવાની હોય ને એ વખતેમાં કેમેરો મતલબ ફોન હાથમાં ચાલવાની મતલબ એવી સિચ્યુએશન જ નહીં હોતી. લાઈક બસ પકડવાની હોય એ વખતેમાં આવી રીતે ફોન નહીં પકડી શકું બિકોઝ બસમાં ચડવાનું હોય ફટાફટ. એ જ પ્રોબ્લેમ હોય ગાઈસ કે જે મોમેન્ટ હોય જે કેપ્ચર કરવાની હોય એ જ નહીં થતી. પછી ગાઈસ હું તમને એક્સપ્લેન તો કરી જ દઉં છું. તો ગાઈસ અતિશય ઝડપમાં અતિશય ભીડ મતલબ આખા મતલબ રોડ ઉપર. But I don't care. ગાઈસ સેકન્ડ પેપર છે આજ તો. એક પેપર પત્યું, આ બીજું પેપર પતી જશે. આઈ હોપ એક્ઝામ પતાય એની વાટ જોઈ લો ગાઈસ. હજુ આખું અઠવાડિયું વળ્યું, 7 પેપર, 7માં એક જ પત્યું, 6 બાકી. તો ગાઈસ આગળ બહુ બધા ચાલે મતલબ પેસેન્જર મારા પાછળ પણ છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ શૂટ ઇટ. તો ગાઈસ ફટાફટ કાર્ડમાં રિચાર્જ કરવા બાકી. કાર્ડમાં રિચાર્જ કરતો મેટ્રોના એન્ડ ધેન પછી ફટાફટ ઉપર જાઉં. અતિશય ભીડ ગાઈસ, અતિશય ભીડ. સારુંથી મારા જોડે કાર્ડ. તો ગાઈસ હું કાર્ડ અપડેટ કરાવી દઉં પહેલાં. તો ગાઈસ ફાઇનલી હું પહોંચી ગયો છું કોલેજ એન્ડ આઈ કાર્ડ કાઢી દીધું. તો બરાબર પરીક્ષા આપવા જતો. તો ગાઈસ આજ તો હું મારા પપ્પાના બાઇકમાં આવ્યો છું. ડાયરેક્ટ મેટ્રો સ્ટેશન આવીને શૂટ કરવાનું ચાલુ કર્યું બાઇકમાં, કેમ કે મને બહુ અતિશય મોડું થઈ ગયું હતું. પપ્પાને પણ અત્યારે જ નીકળવાનું હતું તો બધા આવી ગયો બાઇકમાં. 5 મિનિટની વાર ગાઈસ વહેલો આવી ગયો. તો અહીંયા હું જોઉં એક વિડીયો એડિટ કરી દઉં એન્ડ બસ બીજું કંઈ કરું. મારી વિડીયો એડિટિંગ બાકી બિકોઝ એક્ઝામ હોય તો સવારે હું વાંચું જ છું. કાલનો વિડીયો એડિટિંગ કરવાનું નથી એન્ડ બસ બીજું કંઈ નહીં. તો બ્લોગ શૂટ નહીં તો વર્ક કોલેજથી વર્ક ક્યારે હું ભાઈ બધા બાઇકમાં જઈએ ત્યારે શૂટ કરી જાતી હતી શૂટ થયું. અને વર્કતી વખત બાઇકમાં આવ્યો જાતી વખત જોઈએ શું થાય. સો ગાઈસ ફાઇનલી નીકળી ગયો છું મેટ્રો સ્ટેશનથી એન્ડ શનિવારે તો ભૂલથી આવી ગયો હતો, ખબર નથી ટ્યુશનમાં રજા તો આવી ગયો.
એ વિડીયો તો એડિટિંગ કરવાનો હજુ એડિટિંગ થઈને સિટી યાર વરસાદ આવે 3 દિવસ થતો પણ હજુ અહીંયાથી પાણી નહીં ગયું જોઈ શકો છો ગાઈસ કેવું રીતે ચાલવું પડે શૂઝ તો અતિશય બગડ્યા ગઈશ ગાઈસ ફાઇનલી 2 પેપર પતી ગયા છે હજુ 5 પેપર છે સોમવાર પૂરો થવા ગઈશ ટ્યુશન પાસેથી કરી દીધી આરામ તો થઈ જાય જનરલી ગાઈસ કોઈ પણ વિષય સબ્જેક્ટ વાંચવાનું રાત્રે એન્ડ સવારે જ થાય ટ્યુશન કેમ કે હું પેપર આપીને પછી અત્યારે ઘરે આવીને સૂઈ જાઉં 2 કલાક 1 વાગે હું ઘરે આવું 1 થી 2 2 થી 3 3 થી 4 3 કલાકમાં એમાં ખાવાનું હોય ફ્રેશ થવામાં કલાક નીકળી જાય એ વાગે તો કંઈ હું છૂટું જ છું 1:30 વાગે મતલબ 1:45 ઘેર આવું 2-2.5 કલાકની કંઈ ઊંઘ મળે એન્ડ ધેન તરકે ચા પી ફ્રેશ થઈ નીકળી જાઉં ટ્યુશન માટે પછી ટ્યુશનમાં 8:30 થઈ જાય 7:30 અને ઘરે જતાં 8:30 એટલે 8:30 પછી તરત જમવાનું તૈયાર હોય જમી લઉં જમીને પછી જે ટાઈમ મળે એમાં વાંચવાનું હોય રાત્રે વાંચવાનું થાય ને સવારે કોલેજની પરીક્ષા પૂરી થાય તો એક્સ્ટ્રા ટાઈમ મળે કાંઈ સવારે એક્સ્ટ્રા ટાઈમ મળે રાત્રે મળે ટ્યુશન પણ બેકલોગ થઈ ગયું કાંઈ મારે રવિવારે આખો દિવસ મેં કંઈ જ નહીં કર્યું ખાલી પરીક્ષાનું જ કર્યું કાંઈ બહુ સારું કંઈ થયું નહીં તો ગાઈસ સાંજે હું પહોંચી ગયો છું ટ્યુશન તો હવે હું શૂટ કરવાનું બંધ કરું છું ફાઇનલી એન્ડ હવે વળતા જે શું થાય તો ગાઈસ ફાઇનલી હું ઉતરી ગયો છું મેટ્રો મસ્ત રહે છે ગાઈસ આજ પણ નવો સબ્જેક્ટ ચાલુ કર્યો આર્ટ એન્ડ કલ્ચર એન્ડ બસ ખાલી ગાઈસ નવો સબ્જેક્ટ ચાલુ તો થયો પણ એના માટે મારે થોડું ટાઈમ નહીં તો જેથી હું બધું કવર કરી દઉં જેમ જેમ લેક્ચર ચાલે એના પેરેલલ એન્ડ બેકઅપ ક્રિએટ ન થાય એવું બેકઅપ તો ક્રિએટ થશે બિકોઝ અત્યારે હું જઈને પરીક્ષાનું જ કરે એટલે સપ્તાહ જે ચાલુ છે આનું તો કંઈ થશે નહીં એ ખાલી ટેન્શન હોય છે આખું પડ્યો તો કાપી ખબર નહીં પડતી પડી જ જાય અને કાપીએ તો પ્રોપર હોય ને ગાઈસ હું બસ સ્ટેશન પહોંચી ગયો છું મસ્ત પવન આવો એન્ડ મસ્ત પવન બસ કંઈ બીજું કંઈ તો ગાઈસ ફાઇનલ બસ સ્ટેશન પહોંચી ગયો છું એન્ડ હવે શૂટ કરવાનું કરું છું એન્ડ આજે અમારી પકોડીનો પ્રોગ્રામ છે એટલે પકોડીનું બોક્સ લેવાનું છે એન્ડ મસાલો હજુ વાર હતું ઠીક અમારે મતલબ પેલો ઘરવાળો જે રસ્તો હોય ને ત્યાંથી લેવાનું ગાઈસ 20 વાળું પાણી તો લઈ લીધું છે પણ બસ આવવાની વાટ જો બસ જતી રહી હું પાણી લઉં ત્યાં સુધી તો ગાઈસ પાણી તો લઈ લીધું પણ બસ જતી રહી 2 એક સાથે જતી રહી અમારે અહીંયા ઊભું રહેવું પડશે રિક્ષામાં જતો રહું પણ ગાઈસ આવતી જ નહીં રિક્ષા પણ નહીં આવતી અને બસ પણ નહીં આવતી ગાઈસ બસ આવી મસ્ત ખાલી બસમાં બેસી ગઈ તો ગાઈસ ફાઇનલી બસમાં બેસી ગયો તો ગાઈસ બસમાં ભેડવક તો આમ તો ના દેવાય બિકોઝ પાણી લીધું એટલે પાણી પીસ થવાનું મતલબ દોડાઈ જવાની શક્યતા ચાન્સીસ હતા પણ બસ એકદમ ખાલી હતી બેસવાની જગ્યા પણ મળી મસ્ત અને બેગ આગળ જ રાખી તો ગાઈસ સારાને ઉતરી ગયો છું એન્ડ હવે પકોડીનું બોક્સ લઈ લઉં પછી ઘરે सिर्फ पानी करना है खाली पानी चाहिए मैंने सारा करा कर बस मना कर दिया मैंने तो नोट करा था नहीं ऑनलाइन कर रहा हूँ मस्त शूज़ है व्हाइट कलर टी शर्ट પણ મસ્ત પૈસા નહીં પણ ખાલી બહુ તમે જૂના આવશો ને સબસ્ક્રાઈબ
થેન્ક યુ ફોર સપોર્ટ. શેર કરજો બધા મળી. તો ગાઈસ બહુ જૂના સબસ્ક્રાઈબર મળે. મને એક દિવસ બહુ મતલબ સ્ટાર્ટિંગ કરી હતી જ્યારે મેં બનાવવાનું બ્લોગ ત્યારે મને મળ્યા હતા. એ પણ આ એરિયામાં નહોતા, બીજે ક્યાંક મળ્યા હતા. એમણે કહ્યું કે હું તમને મળે તો ભાઈ યાદ આવે મને. તો ગાઈસ 2 પાણી, મીઠું પાણી, તીખું પાણી. તીખું પાણી અહીંયા સારું મળે, મીઠું પાણી આગળ બસ સ્ટેશન ને ત્યાં સારું મળે. તો મેં ત્યાંથી લીધું ને અહીંયા પણ લીધું. જેનો સ્વાદ મતલબ જેવો ટેસ્ટ આપતો હોય અમે ત્યાંથી જ લઈએ. તો ગાઈસ સાંજે હું પહોંચી ગયું છું મતલબ કડવા રસ્તા ઉપર. એન્ડ અહીંયાથી હવે પકોડીનું બોક્સ લઈ લઈએ. પકોડીનું બોક્સ, પકોડી પતી ગયું. આવી ગયું આખું ગઈ આખું ખાલી થઈ ગયું. નહીં બીજેથી લઈ જશે. પકોડીનું બોક્સ આપી દો. તો ગાઈઝ અહીંયા પણ નહીં પકોડીનું બોક્સ સીટ યાર. એટલે ક્વોલિટી આ બે દુકાનોની જ સારી હોય. હવે બીજેથી મળશે પણ હવે મોડું પાઈ ગયું ગાઈઝ. હું ક્યારેથી આમ ફરું કેમ કે દુકાનો એવી રીતે ને કઈ દુકાનો મળતું નહીં. પકોડીનું બોક્સ છે, પકોડીનું બોક્સ હા પેકેટ આપી દો. થેન્ક ગોડ ગાઈઝ ઠેકાણું પડી ગયું. કેટલા વાળું? તો ગાઈઝ ફાઇનલ ઠેકાણું પડી ગયું છે. એન્ડ તો ગાઈઝ હું પહોંચી ગયો છું ઘરે અને અહીંયા જ મારો બ્લોગ એન્ડ કરું છું. ગાઈઝ મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગાઈઝ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.